કારણ કે લગન ફક્ત પ્રસંગ નથી હોતું. લગન એટલે કે દીકરીનું પોતાના ઘરથી નવા ઘર તરફ જવાનું પહેલું પગલું. આજે હાથ કંકોત્રી લખશે, એ હાથમાં ફક્ત શબ્દો નહીં લખાય, વર્ષોની યાદો લખાશે. મમ્મી પોતાનો પ્રેમ લખશે તો પપ્પા પોતાની લાગણી લખશે. નાના પોતાનો સ્નેહ લખશે તો નાની પોતાનો અત્યંત વહાલ લખશે. કંકોત્રીના દરેક શબ્દ લખતા કોઈને પોતાની દીકરીની બાળપણની યાદો આવશે તો કોઈને પોતાના દીકરાની શરારતો યાદ આવશે. કોઈ ચૂપચાપ, પપ્પા માટે કહું છું, કોઈ ચૂપચાપ એક ખૂણામાં આંખોમાં આંસુ લઈને એક મોટી હસીના પાછળ છુપાવીને બેઠા હશે. અને એટલે જ એક જ નિવેદન છે કે જ્યારે તમે આ પત્રિકા લખો ત્યારે ખાલી અક્ષર ના લખતા, ત્યારે ખાલી મનમાં ભાવ એવો ના આપતા કે આ મારે નિમંત્રણ આપવાનું છે. દિલથી નીકળેલી દુઆઓ લખજો, તમારો પ્રેમ લખજો અને એક જ વસ્તુની પ્રાર્થના કરજો કે આયુષી અને પાર્થના જીવનમાં આવી જ ખુશી હંમેશા માટે લખાતી રહે.